નદીઓ પણ ધીરે ધીરે વહેવા લાગી, મોજાઓ ઉછળવા લાગ્યા કે ભગવાન આવવાની તૈયારી. જગદગંધર ગંધર્વ તષ્ટવર્ષિતચારા સિદ્ધો કિન્નરો ગાન ગાવા લાગ્યા, મૃદંગો વાગવા લાગ્યા, શંખો ફૂંકવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યા, કુંભરીઓ વાગવા લાગી. દેવક્યમ દેવરૂપિણ્યમ વિષ્ણુ સર્વગુહાશયમ. અને ભગવાનનો જન્મ થયો. તમદ્ભુતમ બાલકમં ભુજક્ષણમ પીતાંબરમ ચતુર્ભુજં શંખગદાયુધાયુધં શ્રીવત્સવક્ષં વરસોऽધિકૌસ્તુભં પીતાંબરમ સાંદ્રપયોદસંવયં. બોલો શ્રી બાલકૃષ્ણ કી જય. બધા જે તાળા હતા એ ઘટી ગયા. વસુદેવજી કૃપાની અંદર લઈ અને યમુનાના કિનારે ગયા. પણ છલોછલ હતી. યમુનાજી એમને સ્પર્શ કરવા માંગતી હતી. એટલે પોતે વિચાર કરવા લાગી કે જો અમે આવી તોફાન થઈશું તો એમના પિતા જ્યારે માગું લઈને આવશે તો અમારી જોડે પરણાવવાની ના પાડી દેશે. એટલે યમુનાજીએ તેમના અંગૂઠાના પગનો સ્પર્શ કરી અને શાંત બન્યા છે. કંઠ સુધી યમુનાજીનું પાણી હતું. ગોકુળમાં આવ્યા. પરુડીએ 4 વાગે યશોદાજી સૂતા છે. એમને પણ એક બાળકીનો જન્મ આપ્યો છે. કોઈને ખબર નથી. ત્યાં ઠાકોરજીને બિરાજમાન કરી દેવી ત્યાંથી એક બાળકીને લઈ તરત પાછા આવ્યા છે. આ બાજુ ગાયોની ગોવણની અંદર ગાયોને ચારા નાખતા હૃદય બાબા એની સુનંદા બેન દોડતી આવી છે અને કહેવા લાગી કે ભૈયા ભૈયા ભૈયા. કે શું થયું? કે નંદ ઘેરા નંદ ભયો, કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો, કનૈયાલાલ કી. યશોદા કોલાલો ભયો, કનૈયાલાલ કી. ગોકુળ મે આનંદ ભયો, કનૈયાલાલ કી. મે આનંદ ભયો, કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો, કનૈયાલાલ કી. કનૈયાલાલ કી. કનૈયાલાલ કી. કનૈયાલાલ કી. કનૈયાલાલ કી. કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો, કનૈયાલાલ કી. ગોકુળ મે આનંદ ભયો, કનૈયાલાલ કી. નંદ કે આનંદ ભયો, કનૈયાલાલ કી. ગોકુળ મે ગોકુળ મે આનંદ ભયો, કનૈયાલાલ કી. उनके दुलार बाबा गोपी को प्यारे, सारे भक्तों को प्यारे, उनके दुलार सारे भक्तों को प्यारे. जय जय श्री रामचंद्र जय जय श्री रामचंद्र, उनके दुलार